નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મગફળીની અંદર ડોળ અને ઉધઈ જે મુખ્ય પ્રશ્ન જીવાતનો છે એનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય તેની પદ્ધતિ નિદર્શન જોઈશું। મગફળીની અંદર ડોળ અને ઉધઈનો પ્રશ્ન એટલો બધો હોય છે કે જેથી આખા ખેતરને ખેતર ખાલી થઈ જાય છે અને ઉત્પાદનની અંદર 30%થી માંડીને 70% સુધીનું લોસ આવે છે, એટલે કે નુકસાન પડે છે। મગફળીની અંદર ઉધઈ કરતાં ડોળનો ઉપદ્રવ વધુ હોય છે અને ડોળને જો શરૂઆતમાં નિયંત્રણ કરવામાં આવે તો આપણે આવતો અટકાવી શકીએ છીએ। મગફળીની અંદર 20 કિલો મગફળીના દાણા હોય તો ક્લોરપાયરીફોસ અથવા ક્વિનાલફોસ બેમાંથી કોઈપણ એક દવા 400 થી 500 ml લઈ અને બીજ માવજત આપવી પડે। બીજ માવજત માટે શરૂઆતમાં જે મગફળીના દાણા હોય એને પ્લાસ્ટિકના કંતાનમાં પાથરી અને એના ઉપર કોઈ પ્લાસ્ટિકનું ડબલું હોય અથવા દવા છાંટવાનો પંપ હોય તેનાથી એક હરખી દવા 20 કિલો દાણા દીઠ 400 ml પ્રમાણે છંટકાવ કરવો અને બે માણસો સામસામે ઊભા રહી એ ટાટિયાને હલાવે કે જેથી બરાબર મિક્સ થઈ જાય। એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે મગફળીના દાણાને હાથથી મોવા નહીં અથવા હાથથી મસળવા નહીં। જો મસળવામાં આવશે તો ઉપરનું ફોતરું નીકળી જશે અને ઉગવામાં તકલીફ પડશે। એટલે આ રીતે જો તમે દવાનો પટ આપી અને મગફળી વાવવામાં આવે તો ડોળનો અથવા ઉધઈનો ઉપદ્રવ આપણે અટકાવી શકીએ છીએ। ખેડૂત મિત્રો, બીજ માવજતમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે મગફળીની જ્યારે બીજ માવજત આપતા હોય ત્યારે પાણી જરા પણ ઉમેરવાનું નથી, એકલી દવા લઈને જ પટ આપવાનો છે। અને બીજ માવજત એક એવો અભિગમ છે કે જેની અંદર 1 રૂપિયાનો ખર્ચ કરવાની સામે 100 રૂપિયાનો નફો થાય છે। એટલે કે રાસાયણિક દવા એટલી આપણે ઓછી વાપરીને સારું એવું જીવાતનું શરૂઆતથી જ નિયંત્રણ કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, મગફળીમાં શરૂઆતની અંદર જેવી મગફળીને ઉગીને તૈયાર થાય છે એવા 25 થી 30 દિવસની અંદર સફેદ ફૂગ અથવા કાળી ફૂગનો પ્રશ્ન આપણને જોવા મળે છે અને આ ફૂગના કારણે આખું ખેતર લગભગ કોવાઈને ખાલી થઈ જતું હોય છે। તો સફેદ ફૂગના નિયંત્રણ માટે જો શરૂઆતથી આપણે ટ્રાઇકોડર્મા નામનો જૈવિક ફૂગજન્ય પાવડર આવે છે એનો જો દિવેલી ખોળ, લીંબોળી ખોળ, કરંજ ખોળ, અળસિયાનું ખાતર કે સારું કોવડાયેલું છાણિયું ખાતરમાં મિક્સ કરીને જો આપવામાં આવે અને શરૂઆતમાં વાવતી વખતે જો એને પૂંખીને આપવામાં આવેલું હોય તો એ સફેદ ફૂગનો પ્રશ્ન આપણે નિવારી શકીએ છીએ। અને સફેદ ફૂગનો પ્રશ્ન પાછળથી એકવાર આવી ગયા પછી આપણે કંટ્રોલ કરી શકતા નથી। તો શરૂઆતની અંદર એને કોઈપણ ખોળ અથવા સારું કોવડાયેલા છાણિયા ખાતરનો છાંયડામાં ઢગલો કરવાનો। 1 વીઘા દીઠ આપણે 100 થી 150 કિલો સારું કોવડાયેલું છાણિયું ખાતર કે દિવેલી ખોળ કે લીંબોળી ખોળની જરૂર પડે છે। જો જે લોકોને ગયા વર્ષે ફૂગ આવેલી હોય તો એ લોકોએ ફરજિયાત દિવેલી ખોળ અથવા લીંબોળી ખોળ લેવો ફરજિયાત છે અને આવતો અટકાવવા માટે કોઈપણ સેન્દ્રિય ખાતરની અંદર મિક્સ કરીને આપી શકાય। 100 થી 150 કિલો દિવેલી ખોળની અંદર જો 5% વાળો ટ્રાઇકોડર્મા જે પાવડર આવે છે એ તમે 250 ગ્રામ 1 વીઘા 150 કિલોમાં લઈ શકો અથવા જો 1% વાળો હોય તો 1 કિલો પાવડર 1 એકરમાં ચાલી શકે છે। એ પાવડરને શરૂઆતમાં છાંયડે ઢગલો કરી અને પાણી છાંટીને 2 દિવસ ઠંડો પડવા દેવાનો કે જેથી એમાંથી ગરમી છૂટી પડી જાય અને એ ગરમી છૂટી પડી જાય પછી આપણે 5% વાળો પાવડર હોય તો 250 ગ્રામ અને 1% વાળો જો ટ્રાઇકોડર્મા પાવડર હોય તો 1 કિલો આપણે 150 કિલો સેન્દ્રિય ખાતરની અંદર મિક્સ કરી દેવાનો। પછી એ ઢગલો ઓછામાં ઓછો તમે 15 થી 20 દિવસ રહેવા દો અને પાણી છાંટીને જો એને 20 દિવસ રહે તો એની અંદર ટ્રાઇકોડર્માના જીવાણુ સમૃદ્ધ થઈ જશે, એટલે કે ડબલ થઈ જશે। એટલે આને સમૃદ્ધ કરેલું છાણિયું ખાતર અથવા દિવેલી ખોળ અથવા સેન્દ્રિય ખાતર કહી શકાય। અને આ તૈયાર થયેલું ખાતર 21 દિવસ પછી આપણે જ્યારે મગફળી વાવવાની હોય એના પહેલાં એક સરખી 1 વીઘાની અંદર પૂંખી અને આડી ઊભી ખેડ કરી અને પછી જો મગફળી વાવવામાં આવે તો આ ફૂગજન્ય રોગને આપણે અટકાવી શકીએ છીએ। નમસ્કાર।